નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆતમાં. હું કિન્નરી. બ્લોકેજીસ આ શબ્દ સાંભળતાની સાથે જ ઓપરેશન કરાવવું પડશે એવી માન્યતા આપણા સૌમાં પ્રવર્તે છે. ત્યારે બલૂન મૂક્યા બાદ કે પછી બાયપાસ સર્જરી કરાવ્યા બાદ પણ છાતીમાં દુખાવો થવા જેવા લક્ષણો ફરી શરૂ થતા આપણે જોયા છે. ત્યારે આવી પરિસ્થિતિની અંદર શું કરવું સલાહભર્યું છે અને જો બ્લોકેજીસ હોય તો ઓપરેશન કરાવવું જ જોઈએ કે પછી તેનો કોઈ અન્ય ઉપાય પણ હોઈ શકે? આવા અનેક મૂંઝવણ ભર્યા સવાલો દરેકના મનમાં હોય છે. ત્યારે બાયપાસ કે સ્ટેન્ટ મુકાવ્યા બાદ પણ જેમને હૃદય સંબંધિત સમસ્યાઓ ફરીથી ઊભી થઈ છે અથવા તો જેમને બાયપાસ અથવા તો સ્ટેન્ટ મૂકવાની સલાહ આપવામાં આવી છે તેમને માધવબાગની સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણ ચિકિત્સા કેવી રીતે મદદરૂપ સાબિત થઈ શકે તે વિશે ચર્ચા કરવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે વડોદરાથી માધવબાગના નિષ્ણાત ડોક્ટર કૃપા છાત્રોડિયા. ડોક્ટર કૃપા, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. થેન્ક યુ. ડોક્ટર કૃપા, અહીંયા આપની પાસેથી જાણવા માંગીશ કે બ્લોકેજીસ હોય અથવા તો હૃદય સંબંધિત કોઈ સમસ્યા હોય તો ઓપરેશનની સલાહ આપવામાં આવતી હોય છે દર્દીઓને. ત્યારે માધવબાગમાં જે ચિકિત્સા કરવામાં આવે છે કોઈ ઓપરેશન વગર, કોઈ ચીરફાડ વગર, તે શું રિસર્ચ પર આધારિત છે? બ્લોકેજીસ કે હાર્ટ એટેક શબ્દ સાંભળતા જ લોકોમાં એક ભય ઊભો થતો હોય છે, પણ જો એની સાચી સમજણ કેળવવામાં આવે તો એનાથી ડરવાની જરૂર નથી. અને સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણ ચિકિત્સા એટલે જ કોઈ પણ ઓપરેશન વગર દર્દીઓ પોતાના બ્લોકેજીસને રિવર્સ કરે છે. અને એવા કેટલાય લોકોએ આજ સુધી, કેટલાય દર્દીઓએ આજ સુધી પોતાના બ્લોકેજીસને રિવર્સ કર્યા છે. કિન્નરી, રિસર્ચની અગર આપણે વાત કરીએ તો હમણાં જ દુબઈ ખાતે જે ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજી કોન્ફરન્સ યોજાઈ રહ્યો છે એમાં માધવબાગ પોતાનું રિસર્ચ પબ્લિશ કરવા જઈ રહ્યું છે, જે એના પર જ છે કે સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણથી કેવી રીતે રોગીઓએ પોતાના બ્લોકેજીસ રિવર્સ કર્યા વગર કોઈ ઓપરેશન, ચીરફાડ કે વાળકાપ સિવાય. તો માધવબાગમાં અત્યાર સુધીમાં લાખો દર્દીઓ વિના શસ્ત્રક્રિયા હૃદય રોગ અથવા તો બ્લોકેજીસ જેવી સમસ્યાઓથી મુક્ત થઈ ચૂક્યા છે અને સંપૂર્ણપણે સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. ત્યારે એવા જ એક હૃદય રોગી જેઓ હૃદય રોગથી મુક્ત થયા છે તેમનો અનુભવ આપણે સાંભળીએ. हेलो, मेरा नाम रमेश शुक्ला है. अभी के समय में मैं एक प्राइवेट मल्टीनेशनल कंपनी में जॉब कर रहा हूं और उसके साथ साथ मेरे हॉबीज़ और ड्रीम्स जो कि स्पोर्ट्स रिलेटेड और सोशल एक्टिविटीज़, लिविंग फॉर सोसाइटी, इसी को लेके मैं आगे मेरा एम्स एंड ड्रीम्स सोशल जॉब्स रिलेटेड, सोशल वर्क रिलेटेड करना चाहता हूं मैं. लाइफ बहुत ही अच्छे से चल रही थी, लेकिन समटाइम्स लाइफ थोड़ी सी अनप्रेडिक्टेबल भी हो जाती है. 1 जनवरी 2013 की एक सुबह अचानक मेरे चेस्ट में पेन हुआ और बहुत ही ज़्यादा वो पेन एग्रीवेट हो गया, जो कि मुझे हॉस्पिटल, इतना पेन एग्रीवेट हो गया कि हॉस्पिटल ले जाना पड़ा. उस समय ट्रीटमेंट के दौरान एंजियोग्राफी हुई और एंजियोग्राफी में पता चला मुझे 70 और 90% ब्लॉकेजेस है. अलग अलग डॉक्टर्स अलग अलग ट्रीटमेंट्स के लिए सलाह देने लगे. कहीं ना कहीं मुझे स्टेंट नहीं लगाना था और इसलिए मैं ऑल्टरनेटिव ट्रीटमेंट, ऑल्टरनेटिव थेरेपीज़, ऑल्टरनेटिव मेडिसिन ढूंढने लगा. इंटरनेट पे ढूंढते ढूंढते मुझे पता चला कि साने केयर माधवबाग में भी बहुत अच्छा वर्ल्ड का फर्स्ट कार्डियक रिहेबिलिटेशन सेंटर है और वहाँ पे इसलिए मैंने डिसाइड किया कि वहाँ जाके ट्रीटमेंट कराऊं. फिर बहुत ही अच्छा ट्रीटमेंट माधवबाग में मिला. जो मेरा वजन 70 केजीज था, 6 दिन में ही 6-7 किलो कम हो गए. मेडिसिन रेगुलरली, योगा, डाइट, वो जैसे ही माधवबाग ने कहा था वैसे ही फॉलो करते करते धीरे धीरे मैं अपनी लाइफ आगे ले जाने लगा. फिर से इतना स्ट्रेंथ आ गया कि आज मैं फिर से मेरी स्कूटर सिर्फ बॉम्बे में ही नहीं, जबकि डोंबिवली से गोवा तक भी मैं स्कूटर से ट्रैवल किया हूँ. मेरे कुछ दोस्तों ने कहा कि चलो हम माउंट कलसूबाई पीक चढ़ते हैं. हार्ट की वो 30% EFT होते हुए भी मैं माउंट कलसूबाई पीक तक चढ़ के आया हूँ. मैराथन रनिंग, स्विमिंग, माउंटेनियरिंग, साइकिलिंग, सोशल कॉजेस, ये सब मैंने धीरे धीरे एक्टिविटीज़ चालू कर दिए. बहुत सारे हार्ट पेशेंट्स को ये दिखाना है कि लाइफ ख़त्म नहीं होती है कभी जब तक हम ना चाहें. और इसी के साथ मैं आप सबको कहना चाहता हूँ कि लाइफ बहुत ही सुंदर है और इसे
થયું કે સ્ટેન્ટ મુકાયો અને એ પ્રોસેસથી એ જે નળીમાં બ્લોકેજીસ જમા થયા છે એને દબાવવામાં આવે છે, નહીં કે બ્લોકેજીસને શરીરની બહાર ફેંકવામાં આવે છે. અને એટલે એ સ્ટેન્ટ તાત્પૂરતું એ રક્તવાહિનીને પોળી કરીને રાખે છે અને એના કારણે જે એક પ્રાકૃતિક ક્રિયા થવી જોઈએ, સ્થિતિસ્થાપકતા જે નળીની હોવી જોઈએ, એ ક્યાંક ને ક્યાંક ગડબડ થાય છે. અને એવી જ રીતે જો બાયપાસ સર્જરીની આપણે વાત કરીએ તો એક રોડ ખરાબ થયો છે અને આપણે એના માટે બાયપાસ તૈયાર કરીએ છીએ. આવું જ કંઈક હૃદયની નળીઓમાં પણ થાય છે કે શરીરમાંથી જ હાથ કે પગની કોઈ નળીને લઈને એનો બાયપાસ તૈયાર થાય છે. પણ જે વધારાની ચરબી શરીરમાં ફરતી થઈ છે, રક્તવાહિનીઓમાં જે ચરબી ફરતી થઈ છે, શું એને શરીરની બહાર ફેંકાઈ છે? તો જે બાયપાસ બનાવાયો છે અથવા તો જે નળીમાં સ્ટેન્ટ મુકાયો છે, ફરી વખત એ નળીમાં અથવા તો બીજી નળીમાં ચરબી જમા થવાના કે બ્લોકેજીસ જમા થવાની પૂરી શક્યતા કે સંભાવના છે. અને જ્યારે લક્ષણો ફરીથી દેખાવાના શરૂ થશે ત્યારે તમારા ડોક્ટર કહેશે કે હવે બીજી નળીમાં પણ સ્ટેન્ટ મૂકવાની ગરજ પડી છે. જી, ત્યારે ડોક્ટર અહીંયા આપની પાસેથી એ જાણવા માંગીશ કે રમેશજીને બ્લોકેજીસ હતા અને તેમના હૃદયની જે કાર્યક્ષમતા હતી તે માત્ર 30% જેટલી હતી. ત્યારે આવી ગંભીર પરિસ્થિતિની અંદર તેમની સારવાર માધવબાગમાં કેવી રીતે કરવામાં આવી? હૃદયની કાર્યક્ષમતા એક સામાન્ય સ્વસ્થ વ્યક્તિમાં 50 થી 70% જેટલી હોય છે અને જ્યારે એ 30% કે 20% જતી રહે છે ત્યારે એવું કહી શકાય કે જે તે વ્યક્તિનું હૃદય જે છે એ ફેલ્યુઅર તરફ જઈ રહ્યું છે. હવે 30% થી લઈને રોગીને 50% સુધી લઈ જવાની જે આખી ચિકિત્સા પદ્ધતિ માધવબાગમાં છે એ છે સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણ ચિકિત્સા. જેમ જેમ એ રોગી પંચકર્મ કરતો થશે, જેમ કે આપણે રમેશજીની વાત કરી રહ્યા છે, એ જ્યારે માધવબાગમાં જોડાયા અને એમની ઉંમર નાની હોવાના કારણે એમની એ જીદ હતી, એમનો એ નિર્ણય હતો કે મારે કોઈ શસ્ત્રક્રિયા નથી કરવી, મારે કોઈ સ્ટેન્ટ નથી મૂકવો અને એટલે એમણે પંચકર્મની ચિકિત્સા શરૂ કરી. એમની જીવનશૈલીમાં એમણે બદલાવ લાવ્યા અને એટલે પરિણામ સ્વરૂપ એમનું ઇજેક્શન ફ્રેક્શન એટલે કે જે હૃદયની કાર્યક્ષમતા હતી જે 30% હતી એ વધીને 50% થઈ માત્ર 3 મહિનાના સમયમાં. અને આવી રીતે એ એક સંપૂર્ણ સ્વસ્થ જીવન જીવતા થયા. અને એક વસ્તુ હું અહીંયા ઉમેરીશ કિન્નરી કે રમેશ શુક્લાજી કે ન કે માત્ર એક સામાન્ય વ્યક્તિ છે પણ એ સામાજિક કાર્યકર્તા પણ છે, તો એ અત્યારે હજારો લોકોને મદદ પણ કરી રહ્યા છે. ડોક્ટર કૃપા, રમેશજીની જે આ બ્લોકેજીસની સમસ્યા હતી તેના પર માધવબાગની પંચકર્મ ચિકિત્સા જે હતી તે કઈ રીતે કારગર સાબિત થઈ અને તેનો શું રોલ રહ્યો? કિન્નરી, હું મારા બધા જ ટીવી શોઝમાં કે જ્યાં પણ મને સેમિનાર લેવાનો મોકો મળે છે ત્યાં હું કહેતી હોઉં છું કે પંચકર્મ એ એકમાત્ર એવી ચિકિત્સા પદ્ધતિ છે જે આયુર્વેદે આખા જગતને આપેલી એક અમૂલ્ય ભેટ ગણી શકાય. હૃદયના સ્નાયુ પર કે રક્તવાહિનીની સ્થિતિસ્થાપકતા પર જો કોઈ ચિકિત્સા પદ્ધતિ કામ કરે છે તો એ પંચકર્મ છે અને બહુ મોટો રોલ એનો રિવર્સલ જર્નીમાં હોય છે એક દર્દીની. જે હૃદય રોગીઓ અત્યારે આપણને જોઈ રહ્યા છે એમના માટે તો પંચકર્મ અચૂક જ એમના હૃદય રોગ માટે કારગર નીવડે જ છે. પણ હું એક સ્વસ્થ વ્યક્તિને પણ અહીંયા કહીશ કે અગર બ્લોકેજીસ નથી થવા દેવા બોડીમાં, અગર હૃદય રોગમાં નથી જવું, અગર ડાયાબિટીસ નથી આવવા દેવું, તો પંચકર્મ અમુક ચોક્કસ સમયાંતરે કરવું જ જોઈએ, જે તમારા શરીરનું સર્વિસિંગનું કામ કરે છે, તમારા બોડીને રિપેર કરવાનું કામ કરે છે અને આ રીતે પંચકર્મ એક અતિ મહત્વનું અંગ છે. જે આપણે જે પ્રમાણે જોયું કે રમેશજીને આટલી ગંભીર સમસ્યા હતી અને આટલી ગંભીર પરિસ્થિતિમાંથી પણ બહાર આવીને તેઓ આટલા ઊંચા શિખર પર ચડવા માટે સક્ષમ બન્યા, તો આ કેવી રીતે બન્યું? આપણે જાણીએ છીએ કે જ્યારે પૃથ્વીની સપાટીથી આપણે જેમ જેમ ઉપર જઈએ છીએ એમ એમ ઓક્સિજનનું લેવલ ઓછું થાય છે. તો એક સામાન્ય સ્વસ્થ વ્યક્તિને પણ કદાચ ઉપર જેમ જશે એમ ઓક્સિજન લેવામાં કે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. તો જ્યારે આ એક હૃદય રોગી છે, રમેશજીની આપણે જ્યારે ખાસ વાત કરી રહ્યા છે ત્યારે માત્ર 30% જ ઇજેક્શન ફ્રેક્શન કે હૃદયની કાર્યક્ષમતા હોવા છતાં પણ માધવબાગમાં જોડાયા પછી એમના જેમ 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 ઇમ્પ્રુવમેન્ટ્સ થયા અને એમનું હૃદય એટલું સક્ષમ બન્યું, એમની કાર્યક્ષમતા એટલી સારી વધી કે આટલા ઊંચા શિખર પર ચડી શકવા માટે એ સક્ષમ બન્યા. અને બિલકુલ એક સ્વસ્થ વ્યક્તિની માફક આજે એઓ ઘણી બધી એક્ટિવિટીઝ કરી રહ્યા છે. એ પોતે સ્પોર્ટ્સમેન છે અને જાણીને તમને નવાઈ લાગશે કિન્નરી કે એમના બંને પગ જે છે એક એક્સિડન્ટમાં એમણે ગુમાવ્યા છે અને આર્ટિફિશિયલ પગ સાથે
નિદાન નહીં કરે, પણ એનું સીટી એન્જિયો બિફોર એન્ડ આફ્ટર, ટ્રીટમેન્ટ પહેલા કેવું છે, એના પછી કેવું છે, એનું ટ્રેડમિલ ટેસ્ટ કેવું આવે છે હૃદય રોગીનું, એ ટાઈમ ટુ ટાઈમ સમયાંતરે જોયા કરશે. અગર એ ડાયાબિટીસનો દર્દી છે તો એનું HbA1c, બ્લડ પ્રેશર છે તો એનું ABPM નામનો જે ટેસ્ટ છે એ સમયાંતરે થતો રહે, અને એ એવિડન્સ બેઝ પર, પ્રૂફ બેઝ પર, રિપોર્ટ બેઝ પર માધવબાગમાં કામ થાય છે. ત્રીજું અને મહત્વનું સૂત્ર હું બતાવીશ તો પંચકર્મ, જે આપણે આગળ પણ પંચકર્મની વાત કરી કિન્નરી, કે પંચકર્મનો કેટલો મોટો રોલ છે અને સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણમાં એક ખૂબ મહત્વનું અંગ ગણી શકીએ આપણે એને. ચોથું જે હું કહીશ એ છે એક્સરસાઇઝ એન્ડ સ્ટ્રેસ મેનેજમેન્ટ. આપણને બધાને ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસ અત્યારે છે, આપણે કામ કરીએ છીએ ને જે રીતનો સમય ચાલી રહ્યો છે, તો સ્ટ્રેસના કારણે અગર હૃદયની નાડીઓને ઈજા પહોંચી રહી છે, નુકસાન થઈ રહ્યું છે, અથવા તો બ્લડ પ્રેશર આવી રહ્યું છે, ત્યારે એના સ્ટ્રેસનું મેનેજમેન્ટ કેમ કરવું એ પણ માધવબાગમાં સંપૂર્ણપણે રોગીને સલાહ અપાતી હોય છે અને માર્ગદર્શન અપાતું હોય છે. અને એક્સરસાઇઝ મેં કહ્યું એમ કે આપણું જીવન બેઠાડું જીવન થઈ ગયું છે, આપણે એસી કારમાં ફરતા થઈ ગયા છીએ, સ્વિગી અને ઝોમેટોમાં આપણે ફૂડ મંગાવતા થઈ ગયા છીએ, આટલી બધી સવલતો આપણને ઊભી થઈ છે, અને એટલે ક્યાંક ને ક્યાંક આપણું જે શ્રમ જે થવો જોઈએ, ફિઝિકલ એક્સરસાઇઝ જે થવી જોઈએ, એનું લેકિંગ આપણે ખૂબ જોઈ રહ્યા છીએ. તો અડધો કલાકની એક્સરસાઇઝ એના જીવનમાં એડ થાય, જેમ આપણે 2 ટાઈમ જમીએ છીએ એવી જ રીતે પણ હાર્ટના દર્દીએ, હૃદય રોગના દર્દીએ કેવા એક્સરસાઇઝ કરવા અને કેટલા કરવા એનું માર્ગદર્શન પણ માધવબાગમાં અપાય છે. આગળના સૂત્રની વાત કરું તો થોડી આયુર્વેદિક દવાઓનો પણ એમાં સમાવેશ થાય છે, કે જે સપોર્ટિવ સિસ્ટમનું કામ કરશે, નહીં કે એને જિંદગીભર લેવાની છે. તો આવી રીતે 5 સૂત્ર પર કામ કરીને ન કે માત્ર રોગીને લક્ષણોથી ટ્રીટ કરવામાં આવે, પણ રોગીના શારીરિક, માનસિક અને સામાજિક સ્વાસ્થ્યનું ધ્યાન સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણ ચિકિત્સા હેઠળ માધવબાગમાં રખાતું હોય છે. બિલકુલ. અને ડોક્ટર કૃપા, અહીંયા મહત્વપૂર્ણ રીતે આપની પાસેથી એ પણ જાણવા માંગીશું કે ઓપરેશન કર્યા વગર બ્લોકેજીસ રિવર્સ થઈ શકે ખરા, અને જો કોઈ રોગીને બ્લોકેજીસ રિવર્સ થયા છે તે ખબર કેવી રીતે પડે? જેમ આપણે રમેશ શુક્લાજીનો વિડીયો પણ જોયો તો મને લાગે છે કે કંઈક અંશે આપણે સમજ્યા છીએ, આપણને એ સમજણ પૂરી પડી છે કે ઓપરેશન કર્યા વગર પણ આપણે આપણા બ્લોકેજીસને રિવર્સ ચોક્કસથી કરી શકીએ છીએ. રોગીને ખબર કેવી રીતે પડશે એના પર અગર આપણે વાત કરવી છે તો એન્જિયોગ્રાફીનો રિપોર્ટ આપણને ખબર છે કે બ્લોકેજીસ જોવા માટે આપણે એ રિપોર્ટ કરતા હોઈએ છીએ, પણ એનાથી પણ એક એડવાન્સ ટેસ્ટ જે થાય છે એ છે સીટી એન્જિયોગ્રાફી. માધવબાગમાં જ્યારે કોઈ બ્લોકેજીસનું પેશન્ટ અમારી પાસે આવે છે ત્યારે ચિકિત્સા પહેલા, ટ્રીટમેન્ટ કરતા પહેલાનો એક સીટી એન્જિયોગ્રાફીનો રિપોર્ટ લેવામાં આવે છે, અને એનાથી એક ચોક્કસપણે ખબર પડે છે કે કેટલી ટકાવારીમાં એના રક્તવાહિનીમાં બ્લોકેજીસ જમા થયા છે. અને 3 મહિના પછી કે અમુક સમય પછી જ્યારે ફરી એ સીટી એન્જિયોગ્રાફીનો રિપોર્ટ કરવામાં આવે ત્યારે કેટલા થી એ બ્લોકેજીસ રિવર્સ થયા છે કે ઓછા થયા છે એ ખબર પડશે. બાજુમાં જે ઇમેજીસમાં આપણે જોઈ રહ્યા છીએ એમાં 212 ક્યુબિક નો જે દર્દીને બ્લોકેજીસ છે એ ઘટીને માત્ર 3 મહિનાના સમયમાં 53 થઈ ગયો છે, જે બતાવે છે કે સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણ ચિકિત્સા શું છે. ડોક્ટર કૃપા, સામાન્ય રીતે માન્યતા પ્રવર્તી હોય છે કે હૃદયરોગ અથવા તો બ્લોકેજીસની જે સમસ્યા છે તે 50 વર્ષથી ઉપરની વયની વ્યક્તિઓને જ થતી હોય છે. શું આ માન્યતા સાચી છે? જેવું મેં આગળ પણ કહ્યું કે બ્લોકેજીસ નિર્માણ થતા, બનતા શરીરમાં 8 કે 10 વર્ષનો સમય લાગે છે, પણ એનો મતલબ એવો નથી કે 50 વર્ષ પછી જ એને કોઈ લક્ષણો દેખાશે. આપણે અત્યારે જે આપણી લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે, અને નાના બાળકોમાં પણ મેદસ્વીપણું ખૂબ પ્રમાણમાં આપણે જોઈ રહ્યા છે, વધારે પડતા કોલ્ડ ડ્રિંક્સ કે ચીઝ કે બટર આ બધાનું સેવન કરતા થઈ ગયા છે બાળકો. તો રિસર્ચ એવું કહે છે કે ભારતમાં હવે એ સમય દૂર નથી કે માત્ર 20-25 વર્ષની ઉંમરે એને હૃદય રોગ થવા માંડશે, આટલી નાની એજમાં. તો બ્લોકેજીસ એ 50 વર્ષ પછી જ થશે અથવા તો હૃદય રોગ પછી જ થશે એ માન્યતા ખોટી છે. આવો હવે